Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like તો જો અમારી ચણ છે ને અહીંયા પૂરી થઈ ગઈ છે. ચણ કબૂતરને એની તો કેટલા વાટ જતા હતા કા એક એક દાણો ગોતે કે મળે છે કે નહીં એમ. હા, કુંડા પર ચડીને બેહે તો હમણાં જે ચણ નાખશું ને તો ઘડીકરમાં કેટલા બધા આવી જાય. તો આજ સાથે આપણે સવારના વ્લોગની શરૂઆત થાય છે. વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ અને બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો આજે છે રવિવાર અને 5 જાન્યુઆરીની પોહ સુદ છઠ છે આજે. તો ચાલો હમણાં જોઈએ કબૂતર ક્યારે પાછા આવે છે. નહીં એ તરત આપણે જાવ તરત આવી જાય. તો જો મસ્ત મજાની ચણ પણ નખાઈ ગઈ છે ને પાણીનું કુંડું પણ ભરી દીધું છે. હમણાં આવશે કબૂતરા. ચાલો, આ છે અમારી શેરી, આ છે અમારું ઘર અને અહીંયા પણ ઘણું બધું વાવેલું છે. હાલા પેલું શું છે? આ જાસૂદ, મોગરો, બીજું જાસૂદ. હવે આ તો જાસૂદ જ હશે પણ એમ નહીં, આ જાસૂદ છે અને આ જાસૂદ છે. બંનેના પાંદડા કેમ અલગ છે? હા હા. તો આ છે અમારી તગડ. તો કઈ તગડ છે? ઓ આ છે, એટલી મોટી થઈ ગઈ. બહુ મોટી થઈ ગઈ તગડ તો. ફૂલ આવે છે સાચું. આપણે ઓલામાં કાંઈ દી દીધા નહીં. અને આ બાજુ જાસૂદ અને મોગરો છે. અને આ મોગરો કે આ હું ચંપો. ને આ ચંપોમાં છે ને અમે કલમ કરી છે. એક સફેદ અને ગુલાબી ફૂલ હોય ને એને જોઈન્ટો કંઈક કર્યું છે કા અહીંયા જો ભેગું. શું કર્યું કહેવાય? કલમ જ કરી કહેવાય. બે અલગ અલગ ડાળખી છે ને ભેગી કરી અને પછી એ રીતના કર્યું છે. ફૂલ આવે ને ત્યારે બતાવશું કેવું ફૂલ આવે છે. બાકી અત્યારે તો ગુલાબી ફૂલ આવે છે. આ છે અમારો ચંપો. ચંપો ને ભૂલાઈ જાય એમને કીધું આમ આવ્યા નથી ને આ બાજુ. એટલે આ બાજુ તુલસીમાં બહુ મસ્ત મસ્ત થઈ જાય છે. અહીંયા એક તુલસીમાં ઉપર લઈ જવાનો વિચાર કરું છું હું. પછી ત્યાં દીવાબત્તી ને અગરબત્તી કરશું. અને આ બાજુ છે જાસૂદ, મસ્ત ફૂલ પણ આવ્યું છે. તો ચાલો જમ લેતે હે. તો જો રોનક છે ને સીપિયા વગર પાપડ શેકે છે. આપણે જોવી હાલો કેમ શેકાય છે એમ. બતાવો ખરું ટ્રીક, પણ એક હાથ આડો આવે છે. મમ્મી કેવું શેકી દો? કેમ? ધમનો કડક થાય ઢીલવું પડે. એને કદાચ એમને ખોઈ દીધું હોત ને 3 વાળી આ શું ડાયટા ઢોના કે પાપડ બાળી નાખો. ધીમો રાખો ને તો ન બળે. પણ તો જો એ ટ્રિક્સ તો કઈ કામમાં આવી નહીં. એ પ્રમાણે કઈ થયું નહીં. છેલ્લે તો હાથે જ આપણે શેકવો પડ્યો. તો ચાલો એવું બધું છે અત્યારે ત્યારમાં. હેલો ફ્રેન્ડ, તમારા જો હાથનો રંગ તમને દેખાતો હોય તો મસ્ત મજાનો મહેંદીનો રંગ આવ્યો છે. આ મહેંદી અમે જાતે જ પાન તોડી આવ્યા હતા, જાતે બનાવી અને પછી જાતે જ લગાવેલી મહેંદી છે. આ એકદમ ઓર્ગેનિક મહેંદી. તો કોમેન્ટ કરજો કેવો કલર આવ્યો છે. આઈ હોપ કે તમને દેખાતો હશે આ કલર. તો મસ્ત કલર આવ્યો છે. અને આ બાજુ 11:30 થઈ ગયા છે. બપોરાનો તૈયારી બધી થવા માંડી છે. તો આ બાજુ જો આપણે બટેકાનું શાક પણ મૂકી દીધું છે ને દાળ ભાતના કુકર પણ થઈ ગયા છે. ને આ છે અમારું મસાલિયું. વાવ, કલરનું કેટલું મસ્ત લાગે. અને આ બાજુ તમને બતાવું, મારા દીકરા તારે શતરંજ રમે છે. શતરંજની ગેમ રમે. આ બાજુ જોવો તો, જોવો ને આ બાજુ હરખું જોવો. તો જ્યાં ચોપાટ રમવામાં આવી રહ્યો છે. તો હા, મને તો એવું જ લાગે છે કે મિસ્ટર રોનક જ જીતશે. પણ બોલાઈ જાય તો તમે કોમેન્ટ કરો કે કોણ જીતશે. પછી હું તમને કહીશ કોણ જીતું એમ. ત્યાં સુધીમાં તમે કોમેન્ટ કરી નાખો કોણ જીતે. મારે એમ કેવું રોનક જીતશે.
ભલે ને એવું કાંઈ ન હોય શકે ને તે દિવસ રમતા ત્યારે સંજયભાઈ 4 કુકરી સૌથી પહેલા નીકળી ગઈ હતી એની તો એ હારી ગયા. એટલે આમાં કંઈ કહેવાય નહીં, ભાગ્યમાં સૌથી વધારે ડિપેન્ડ કરે. તો ચાલો બધા શતરંજ રમવા માટે. શતરંજ નો કહેવાય, લૂડો કહેવાય. લૂડો રમવા માટે આવો ને, જે રમવો એ. અને મિસ્ટર રોનક ખામો એટલે નથી જોતા કે એની ડોકમાં શું થઈ ગયું તમને? રક્તક થઈ ગઈ છે. અત્યારે વાગી ગયા છે 11:15 અને આપણી રસોઈ છે ને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. દાળ ભાત, શાક, રોટલી. અને રવિવાર હોય એટલે ગુજરાતીના ઘરમાં શું હોય? ખમણ, ઢોકળા ને એવું બધું જ હોય, લોચો ને ફાફડા ને જલેબી. તો આપણે જાય ખમણ લાવ્યા છે તો ખમણ આપણે વઘારી નાખશું. અને હું છે ને ખમણનું વઘારવાનું કેવી રીતે માપ રાખવું ખબર છે? 2 કિલો ખમણ હોય ને ત્યારે 1 કિલો તેલનું પાવડું નાખવાનું. પેલા મને એમ થતું હતું તેલ ઓછું થાય વધુ થાય એવું ન થાય એમ, પછી મેં બધા માપ રાખ્યું. મમ્મી મને કીધું કે 2 કિલો હોય ને તો 1 પાવડું તેલ નાખી દેવાનું એમ. અને રાઈ પણ નાખી દઈશું વઘારમાં. ખમણના જેમાં રાઈ હોય ને તો બહુ જ મજા આવે ખમણ ખાવાની. શું કેવું તમારી? મને તો બહુ ભાવે ખમણમાં રાઈ હોય ને. નહીં ખાવા જ રાખવું એમ. તો હવે તડતડવા આવી જાય. અને આપણે અહીંયા જો બહુ તીખા ખમણ હોય ને તો મોરસનું પાણી, ખાંડનું પાણી હોય છે એ નાખી દેવાનું. એટલે થોડા તીખા ન લાગે, ગળવાડા લાગે. તો બધી રાઈ અવાજ કરતી બંધ થઈ જાય ને, બધી રાઈનો ઝઘડો બંધ થઈ જાય ને, આના પછી શીખવા મળે. ઝઘડો શાંત થઈ જાય ને પછી જ બોલવાનું. ઝઘડો આવતો ને એમાં ડબે નહીં જાય, કોઈ ન સાંભળે. એટલે આ ઝઘડો શાંત થઈ જશે. હવે આમાં જો નાખશું ને આપણે તો આનું કંઈક વેલ્યુ થાય. આનો અવાજ આવતો નથી એમ. તો એવું બધું છે. તો રાઈ સાંભળે. અને હું તો બધા પાણી હોય ને ઘણી વાર ગરમ થવા દઉં. પછી આપણે એમાં નાખીશું ખમણિયા. હારવાર છે ખમણ ખવાતા બહુ જાય. 500 હતા એમાંથી મને લાગે ઘણા ખવાઈ ગયા છે. શૂટિંગ ઉતારતા ઉતારતા ખાય છે બોલો. તો જો આપણા ખમણ વઘારાઈ ગયા છે. ઘણા લોકો શું કરતા હોય વઘાર કરીને ખમણ ઉપર નાખે ને ઘણા વઘારમાં ખમણ નાખે. જેમ નાખો એમ ખાવે એમ. ખમણ વઘારવા જોઈએ. મોરલ ઓફ ધ સ્ટોરી ખમણ વઘારાયેલા હોવા જોઈએ એમ. મને તો પોચા ખમણ હોય ને તો કોરા હોય ને બહુ ભાવે. આ પોચા છે. હા આ પોચા છે, સરસ છે. જઈ ખાને રોટલી ભાખરી બનાવતી ઘણા મેં ખમણ ખાઈ લીધા. બીજાને શીખામણ દેશો, પોતાનું કઈ શીખામણ કોઈ નથી. મેં એવું કીધું અમારા એટલે કેસ બીજાનું કેશું એમ તો પોતાનું જો. એટલે એમ કીધું અમારા ઘર બધા એમ. એટલે બધામાં હું નથી આવતી, અમારા ઘરમાં હું ન આવું એમ. એટલે બધાને ટેવ છે ખાવાની એમ. તો ચાલો જો રસોઈ બની ગઈ છે ને તમે કોમેન્ટ કરી કે નહીં કે મમ્મી અને રોનકમાંથી કોણ જીત્યું છે? એન્ડ ઓફ ધ વિડીયો હું તમને કહીશ કોણ જીત્યું ઈ. ચાલો તો કોમેન્ટ કરજો મમ્મી જીતાય છે કે રોનક જીતાય છે. દોરાન બહુ શોખ છે ને તો એક તને ડિઝાઇન આપું. આ 6 ટપકા છે એને આવી રીતે જોડવાના, પણ એકની ઉપર લાઈન નો આવી છે. બીજી વાર કન્ટિન્યુ એના ઉપર થાવું ન જોઈએ. આ જો આમાં પેનને ઉતારવા વગર મતલબમાં એમ. હા તો પછી આમ બીજી વાર લાઈન નહીં આંકવાની. એવી રીતે આ સોલ્વ કરીને બતાય હાલ. હા વેલું છે લાવ એમાં હું. આ તો કઈ હાલ હાલ જોઈએ કેવું થાય છે. વાંધો નહીં જો. યસ એક વારમાં કરી દીધું. એક વારમાં થઈ ગયું જો. કરી દીધું. હા જાવ આવું ને. આગળ 10 મિનિટ થી મતતી હતી આ વાળી ભૂલથી મેં કીધું લે વિડિયો લઈ દઉં. મને કેવા આવડ્યું ખબર છે? તમને ડેમો આપતો હતો ને કે અડું. હા એમાં તે જોઈ લીધું તું. જોઈ લીધું કે શરૂઆત નીચેથી કરવાની છે એટલે હા એટલે જ આવડી ગયું, નકર નો આવડે. તો આમ તો ઈઝી છે. તો તમે ટ્રાય કરજો ઘરે. આવી રીતના 6 ડોટ કરવાના છે. અને એક વારમાં છે ને રિપીટ ન થવું જોઈએ અને પેન ઉચકાવવાની નહીં. એટલે એના ચેલેન્જ છે. જોયું ને કેટલા સ્માર્ટ છે. તો જો અત્યારે વાગી ગયા છે 1:45 ને બપોરા કરવા માટે આપણે બેસી ગયા છે. જમવામાં છે ખમણ, બટેકાનું શાક, ભાખરી અને રતાળુ પૂરી પણ મમ્મી અને સંજયભાઈ બનાવી હતી. હા અને દાળ અને ભાત. અને જો પપ્પા પણ જમવા માટે આવી ગયા છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો બધા બપોરા કરવા. तो हेलो दोस्तों, अभी बजे शाम के 6:30 और अभी हम बैठ गए हैं यहाँ सोफे पे
तो राधिका कुछ कहना पूछना चाहती है, कहना तो नहीं चाहती, तो क्या तुम पूछना चाहती थी? तो मैं पूछना ये चाहती हूँ कि एक वार्ता છે, એક સ્ટોરી છે, મતલબ કોઈડા ટાઈપ છે. તો તમને હું કહું છું. તો એક ગામ હતું અને એમાં એક નાનું એવું મંદિર હતું. તે મંદિરના દર્શને 4 વેપારી આવે છે. 4 વેપારી પાસે છે એક પોટલી અને બાજુમાં મંદિરની બાજુમાં એક બા બેઠા છે, ડોશીમાં, વૃદ્ધ ઉંમર થઈ ગઈ છે. તો એ છે ને ફૂલ વેચતા હતા. તો 4 વેપારીએ માજી પાસેથી ફૂલડા લીધા ભગવાનને અર્પણ કરવા માટે અને પછી પોતાની પોટલી હતી ને એ માજીને સાચવી રાખવા માટે આપી કે તમે આ પોટલી સાચવી રાખજો અને અમે 4 હાજર હોવી ને તો જ તમારી પોટલી આપવાની. 4 માંથી 1 જણો આવે, 2 જણો આવે, 3 આવે તો તમારે પોટલી નહીં આપવાની. 4 હોય ને તો જ પોટલી આપવાની. ઓલા લોકોએ દર્શન કરી લીધા. એ સમયગાળામાં 4 માંથી 1 વ્યક્તિ એટલે માજી પાસે આવ્યો અને પોટલી માજીને ફોલાવીને આમ કરી તેમ કરીને એ પોટલી લઈ લીધી. તો બાકીના 3 જણા છે ને પાછા માજી પાસે આવ્યા. એને કીધું કે મારી પોટલી આપો એમ. તો માજી કહે કે તમારામાંથી પહેલો વ્યક્તિ આવ્યો ને એને મેં આપી દીધી છે એમ. તો પછી માજી અને 3 વ્યક્તિ વચ્ચે બહેસ થવા મળી કે તમને ના પાડી નહોતી દેવાની, આમ ને તેમ ને એવું બધું એમ. પછી જૂના સમયમાં તો રાજ દરબાર ભરાતો, કંઈ પણ કમ્પ્લેન્ટ હોય તમારે ત્યાં જવું પડે. તો 3 વ્યક્તિ અને ડોશીમાં જે માજી હતા એ બધા રાજ દરબારમાં પોતાનો કેસ લઈને ગયા અને આખી વાર્તા સંભળાવી કે ભાઈ આવી રીતના થયું એમ. તો જે 3 વેપારી હતા ને એ વૃદ્ધ માજી પાસેથી પોટલી માંગતા હતા અને વૃદ્ધ માસી પોટલી ન આપે ને તો એની જગ્યાએ એને વળતર ચૂકવવાનું કીધું. તો પછી રાજા હતા ને કિસ્સો સાંભળ્યો અને પછી એના જે બુદ્ધિશાળી વ્યક્તિ દરબારમાં જે બેઠા હતા ને એનો વિશ્વાસુ માણસ એને કીધું કે તારે આ કેસ સોલ્વ કરવાનો છે અને તારે ન્યાય આપવાનો છે એમ. તો તમે આ એ વ્યક્તિની જગ્યાએ હોય તો તમે શું ન્યાય આપો એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને બાકીનો ન્યાય છે ને આપણે શું ન્યાય આપે છે ને અધૂરી વાર્તા હું તમને કાલે કહીશ. ત્યાં સુધીમાં તમે કોમેન્ટ કરજો કે તમે શું ન્યાય આપો એમ. તો અત્યારે વાગી ગયા છે 6:30, વાળુનો ટાઈમ થઈ ગયો છે. આપણે રસોઈ પણ બનાવી નાખીએ. ચાલો જોઈએ રસોડામાં જાવીને પછી જોવી કે શું બનાવીએ છીએ આપણે એમ. તો ચાલો હવે રસોઈમાં શું બનાવશું આપણે? એમ તો બપોરના ભાત પડ્યા છે તો વઘારી નાખું એમ કરું. હા, વઘાર નાખ. મારા વઘારેલ ભાત ભાત ક્યાં છે તો ભાતને આપણે વઘારી નાખશું. અન્ન વેસ્ટ નહીં કરવા જાય દે. અને બટેકાનું શાક પડ્યું છે એ ભાખરી હારે કદાચ કોકને ખાવું હોય તો ખાઈ લે. એટલે બાકી 2-3 મસાલા ભાખરી બનાવી નાખું જે અમારું અવારનવાર આ મેન્યુ હોય જ છે. મસાલા ભાખરી બનાવી નાખું અને ચા બનાવી નાખું. થોડુંક દહીં છે, છાશ છે, જેની હારે ખાવું છે એ ખાય. તો અત્યારનું આવું છે. હા, પણ તમે છે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને એ પણ નહીં કોમેન્ટ કરતા કે મમ્મી અને રોનકમાંથી કોણ જીત્યું છે લૂડોમાં, એ કોમેન્ટ કરી કે નહીં. બધી કોમેન્ટ કરવાની છે તમારે. તો ચાલો, અને જેનો સાચો જવાબ આવશે ને એ કોમેન્ટ આપણે વાંચીશું. ચાલો. ડોળા બહુ કાઢે કે નહીં? આવડી જાય કાંઈ ડોળા પાડતા નહોતા આવડતા. આવડી ગયા. પેલા તો આઈ ખાવાનું કરી દીધું. આ ડોળા કેમ ફાટતા છે તો મને એમ થતું, મને પેલા આવડે. હવે ખબર પડી ગઈ, લગન થયા પછી બધું આવડી ગયું. કેમ ડોળા કાઢે? હા, એમ કાઢે એમ ને. તો જો અત્યારે છે ને 8 વાગી ગયા છે, આપણે ખાઈ પી લીધું છે. તો સાંજે ક્યારેક આવું હોતું ને કામ હોય આપણે કંઈક શાકબાગ આવું ફોલવા વાળું આવી ગયું હોય ચોળી બોળી. એમ તો દિવસે ફોલાઈ જાય. તો સાંજે આપણે શાક લીધું ને, આજે લીધું ને હવે ટિફિન નું પાછું. હા, એટલે નકર તો થઈ ગયું હોય તો એવું બધું છે. દિવસે ફોલાઈ જઈશ. હા, તો તમારે કોમેન્ટ કરવાની છે. આ વટાણા છે, વટાણાનું શું શું વાનગી બને એમ. એમાંથી આપણે એક વાનગી આપણે ઘરે ટ્રાય કરશું કે બનાવશું આપણે એમ. કેટલી બધી કોમેન્ટો આવશે કાલ તો. આજ તો હે સહી. બહુ કોમેન્ટ કરને કે કોણ જીતશે, મમ્મી કે રોનક. બીજી કોમેન્ટ ઓલો કોયડો પૂછ્યો તો એનો જવાબ, અને ત્રીજી કોમેન્ટ આવડી આ. તો મને વિચારું છું વટાણાની કચોરી હોય તો બને તો આપણે વટાણાની કચોરી પણ બનાવી શકીએ. તમે કોઈ બનાવો છો તો અમને કહેજો, તો અમારે રાધિકા બનાવે. હા, તો ટ્રાય કરશું આપણે થોડુંક એવું. તો આ સાથે જ આપણે આજનો વિડીયો એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. હાલ રાધિકા એક ચેલેન્જ આપું. જો આટલા 6 ટપકા છે. 6 ટપકાને જોડીને આ ડિઝાઇન બનાવવાની. બરોબર. પણ એકની એક ઉપર લાઈન નહીં દોરવાની. માન કે તો આ સોરસ કર્યું, આવી રીતે કમ્પ્લીટ પેન ઉસકાવ્યા વગરની ડિઝાઇન કરવાની. તમે કરી નાખ્યું.